હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ ધ સ્ટડી પોઈન્ટ. મિત્રો, હવે આપણે આ રીતે પ્રેઝન્ટેશન બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય છે એ આપણે શીખવાનું છે. બરાબર છે? તો ચલો આપણે શીખવાની ફટાફટ શરૂઆત કરીએ. હવે આ રીતનું પ્રેઝન્ટેશન તમારે બનાવવું હોય તો સૌથી પહેલાં આજે હું ફર્સ્ટ સ્લાઇડ છે એનું ટેક્સ્ટ બધું છે એ હું કોપી કરી લઉં છું. બરાબર છે? જેથી આપણો ટાઈમ છે બચી રહે અને તમારે ફટાફટ શીખાઈ જાય. હોમમાં ન્યૂ આપણે બ્લેન્ક પ્રેઝન્ટેશન લઈ લઈએ. બરાબર છે? લેઆઉટ છે એ આપણે બ્લેન્ક લઈ લઈએ. બેકગ્રાઉન્ડ કલર જે છે આપણો એ આપણે બ્લેક લઈ લઈશું. બરાબર છે? હવે હું અહીંયા બધું પેસ્ટ કરી દઉં છું જે મેં વાંચી લીધેલું છે એ. હવે મેં અહીંયા લખેલું છે ઇન્ડિયા સિટીઝ નોન એઝ, બરાબર, કે જે મેઇન સિટી છે આપણા ઇન્ડિયાના એ કઈ રીતે ક્યાં નામથી ઓળખાય છે, વધારે ક્યાં એમાં કઈ વસ્તુ અથવા તો ફેમસ છે એનાથી ઓળખાતા હોય છે. તો મુંબઈ છે મહારાષ્ટ્ર, ઇકોનોમિક હબ કહેવાય છે. દિલ્હી છે કેપિટલ સિટી. બેંગ્લોર છે એ સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કહેવાય છે. ચેન્નઈ છે એ કલ્ચરલ કેપિટલ કહેવાય છે. ઓકે, કોલકાતા છે કલ્ચરલ હેરિટેજ છે. આ રીતે બધા અલગ અલગ આપેલા છે. અહીંયાથી હું એક વસ્તુ હજી કરું છું કે આ લાસ્ટ 2 છે એ ડિલીટ કરું છું, જેથી આપણો ટાઈમ બચે ને ફટાફટ આપણું કામ પતે. બરાબર છે? અને તમે ઇઝીલી ફટાફટ શીખી શકો. હવે આ બધાના ફોન્ટ છે, આ એપ્ટોસ ડિસ્પ્લે નામના ફોન્ટ છે આ બે ત્રણેય. બરાબર છે? આ ફોન્ટ છે એ બેનસ્ક્રિપ્ટ નામના છે. બરાબર છે? આ બધા અલગ અલગ ફોન્ટ છે. તમને જે તમારે ફોન્ટ લેવો હોય તમે લઈ શકો છો. હવે શું કરવાનું છે, આટલું તમે લખી લીધા. મેં અલગ અલગ ટેક્સ્ટ બોક્સમાં લખેલું છે મિત્રો. ઇન્સર્ટમાંથી અહીં ટેક્સ્ટ બોક્સ ડ્રો કરીને એની અંદર મેં લખેલું છે. બરાબર છે? હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે ઇન્સર્ટમાં જઈએ, શેપ્સમાં જઈએ. આ શેપ હું લઈ લઉં છું અને આના ફરતો હું ડ્રો કરું છું. બરાબર છે? શેપ છે એ આપણે આખો ડ્રો કરી દઈએ. આની આઉટલાઇન છે એ આપણે નો આઉટલાઇન કરી દઈએ. અને જે આનો શેપ ફિલ છે એ તમે કોઈ બી કલર અહીંયાથી લઈ શકો છો. બરાબર? ડાર્ક કલર, લાઇટ કલર, તમારે જે કલર લેવું હોય. અને આને બેકવર્ડ જવા દેવાનું છે. બ્રિંગ સેન્ડ બેકવર્ડ. બરાબર? તો સેન્ડ ટુ બેક. હવે સેન્ડ ટુ બેક આ વસ્તુ છે ને એ મિત્રો આપણે પહેલી સ્લાઇડમાં નથી કરવાનું. આપણે એને પહેલાં ડુપ્લિકેટ સ્લાઇડ કરી લઈએ. પહેલી સ્લાઇડમાં આપણે નોર્મલ સ્લાઇડ જ રાખવાની છે. આ વર્ક છે આપણે બીજી સ્લાઇડમાં કરવાનું છે. આનો કલર છે એ વ્હાઇટ લઈ લઈએ અને આ જે ટેક્સ્ટનો કલર છે એ વ્હાઇટ લઈ લઈએ. અને આ ટેક્સ્ટ છે આપણું 28 કરી દઈએ. બરાબર છે? ફરીથી આની ડુપ્લિકેટ સ્લાઇડ કરી લઈએ. Ctrl D એની શોર્ટકટ કી છે. હવે આ ટેક્સ્ટ છે એ આપણે નીચે લઈ લઈએ. આ જે આપણું પાછળ શેપ આપેલો છે એ આપણે વ્યવસ્થિત નીચે લઈ લઈએ. બરાબર છે? એને આપણે થોડો એવો નાનો કરવો હોય તો બી કરી શકો છો. હવે આને આપણે ફરીથી ગ્રે કલર આપી દઈએ. બરાબર છે? આને નોર્મલ ફોન્ટ સાઇઝ લઈ લઈએ. ફોર્મેટ પોઇન્ટર આ છે આપણું રેડી. બરાબર છે? 20 પ્લસ. આને બોલ્ડ આપણે નથી રાખવાનું, એ વસ્તુ ધ્યાન રાખજો. હવે આ જે દિલ્હી આપેલું છે એનો કલર આપણે વ્હાઇટ કરી દઈએ. 28 લઈ લઈએ. આનો બી કલર આપણે વ્હાઇટ કરી દઈએ. બરાબર છે? અને પાછળ જે શેપ છે એનો કલર આપણે ચેન્જ કરી દઈએ. હવે ફરીથી આની ડુપ્લિકેટ સ્લાઇડ કરી લઈએ. બરાબર છે? હવે આ જે શેપ આપેલો છે એને આપણે ફરીથી નીચે લઈ લઈએ. દિલ્હી છે એને આપણે ગ્રે કલર આપી દઈએ. અક્ષર 20 આને બી ગ્રે કલર આપી દઈએ. બરાબર? હવે ફરીથી આને છે એ વ્હાઇટ કલર લઈ લઈએ અને 28 આને બી આપણે વ્હાઇટ કલર લઈ લઈએ. હવે આ કર્ણાટકા છે થોડું એવું આપણે નીચે આવે છે તો આપણે એને વ્યવસ્થિત સેન્ટર લઈ લઈએ. બરાબર છે? હવે બેકગ્રાઉન્ડ કલર બી આપણે ચેન્જ કરી દઈએ શેપનો. અને જે બી કલર સારો લાગે તમે કલર લઈ શકો છો. હવે બધી સ્લાઇડ સિલેક્ટ કરીને ટ્રાન્ઝિશન સ્ટેપમાં મોર્ફ ટ્રાન્ઝિશન લઈ લઈએ અને આને આપણે પ્લે કરીને જોઈએ. હવે જો મિત્રો આ ઓટોમેટિક પ્લે નહીં થાય, આપણે એના માટે બધી સ્લાઇડ સિલેક્ટ કરી છે. ઓન માઉસ ક્લિક કાઢી અહીંથી ટ્રાન્ઝિશનમાં અને આફ્ટર આપી દઈએ. બધી સ્લાઇડમાં આપવું પડશે, જેનાથી શું થશે કે ઓટોમેટિક છે તમારી 1 by 1 બધી ઇફેક્ટ આવશે. જો તમારે ઓન ક્લિક રાખશો તો બી આવશે જ, પણ તમે માઉસની ક્લિક અથવા તો કીબોર્ડમાંથી સ્પેસ કે એરો કી નહીં પ્રેસ કરો ત્યાં સુધી બીજી ઇફેક્ટ છે એ નહીં આવે. તો તમે ઓન ક્લિક બી રાખી શકો છો.
બરાબર છે. હવે આપણું પ્રેઝન્ટેશન જોઈએ કેવું લાગે છે. બરાબર છે. આપણી ફર્સ્ટ ઇફેક્ટ, આ સેકન્ડ, થર્ડ. ઓકે, તો આ રીતે છે તમે કોઈ બી પ્રેઝન્ટેશન સ્ટાઇલિશ બનાવી શકો છો અલગ અલગ મોર્ફ ટ્રાન્ઝિશનના યુઝથી. તો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને વધુને વધુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.